જો તમે ધોરણ 12 પાસ હો અને તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો ગુજરાત જિલ્લા ન્યાયાલય એટલે કે ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવરની ભરતી આવી ગઈ છે. ટોટલ 86 જગ્યા ઉપર ભરતી છે. ફોર્મ ભરવાની શરૂઆત છે એ 16 મે 2025 બપોરે 12 વાગ્યાથી 6 જૂન 2025 ઓનલાઈન વેબસાઇટ ઉપરથી એના ફોન છે એ તમે ભરી શકશો. એજ લિમિટની જો વાત કરીએ તો મિનિમમ 23 વર્ષ એટલે કે 23 વર્ષથી ઓછી એજ ના હોવી જોઈએ અને મેક્સિમમ 33 વર્ષથી વધુ એજ ના હોવી જોઈએ. બાકી જે રિઝર્વ કેટેગરીને છૂટછાટ મળે છે પીડીએફમાં લખેલું હશે. લાયકાતની જો વાત કરું તો તમે સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ હોવા જોઈએ અને તમારી પાસે 3 વર્ષ જૂનું હેવી અથવા તો લાઇટ મોટર વ્હીકલનું લાયસન્સ હોવું જોઈએ. પ્લસમાં તમને થોડા ઘણા ટ્રાફિક રૂલ્સ, ડ્રાઇવિંગ રૂલ્સ એ બધા વિષયની જાણકારી હોવી જોઈએ. કોમ્પ્યુટરનું થોડું ઘણું નોલેજ હોવું જોઈએ. ગુજરાતી, હિન્દી અથવા તો ઇંગ્લિશ છે લેંગ્વેજ આવડતી હોવી જોઈએ. અને જો તમે વ્હીકલ મિકેનિક વિશે થોડું ઘણું જાણતા હશો તો તમને પહેલો પ્રેફરન્સ છે આપવામાં આવશે. હવે પછી વાત કરીએ આપણે એક્ઝામ પેટર્નની તો સૌથી પહેલા એમાં તમારી 50 માર્કની CBT લેવાશે, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાશે. 45 મિનિટનો સમય હશે જેમાં એ પેપરમાં તમને જનરલ નોલેજ છે, મેથ્સ છે, ત્યાર પછી ડ્રાઇવિંગને લગતા ક્વેશ્ચન છે, ટ્રાફિકને લગતા ક્વેશ્ચન છે, કરંટ અફેર છે, એ બધું પૂછાશે અને પરીક્ષાનું માધ્યમ છે તમારું ગુજરાતી રહેશે. હવે એમાં તમારે અમુક મિનિમમ પર્સન્ટેજ લઈ આવવાના રહેશે, મિનિમમ માર્ક્સ જોશે. જનરલ કેટેગરીમાંથી આવે છે એ લોકોને મિનિમમ 50% એમાં લઈ આવવા પડશે અને જે લોકો રિઝર્વ કેટેગરીમાંથી આવે છે એ લોકોને એમાં મિનિમમ 45% લઈ આવવા પડશે. હવે એમાં તો જો તમે ક્વોલિફાય થાવ તો તમારી 100 માર્કની ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે. એ 100 માર્કમાંથી પણ તમને અમુક પર્સન્ટેજ છે એમાં લઈ આવવા પડશે. એ બધું પીડીએફમાં મેન્શન કરેલું છે. પછી બંનેના માર્ક્સ ઉપરથી તમારું મેરિટ બનશે. તમે પસંદગી માટે ટોટલ 3 જિલ્લા છે સિલેક્ટ છે કરી શકશો. પરીક્ષાનું સેન્ટર ક્યારે શું રહેશે એ બધું પીડીએફમાં મેન્શન કરેલું છે. હવે આજે લેખિત પરીક્ષા છે CBT એ તમારી એમાં ડેટ પણ આપી દીધી છે. સંભવિત તારીખ કે 6 જુલાઈ 2025 ના રોજ યોજાશે અને ડ્રાઇવિંગ ટેસ્ટ છે તમારી મે બી ઓગસ્ટ 2025 માં યોજાઈ શકે છે. તો ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 16 તારીખથી થઈ જાય છે. જે લોકોને ડ્રાઈવરમાં ફોર્મ ભરવા છે 12 પાસ છો તો આ એક સારો ચાન્સ છે. પગાર ધોરણ પણ 19,900 થી શરૂ થશે અને પછી મેટ્રિક્સ પે લેવલ નો પગાર છે તમારો આગળ જતા રહેશે. તો આની PDF છે મારી ટેલિગ્રામમાં પોસ્ટ કરી દઉં છું. ત્યાંથી તમે આખી PDF પહેલા રીડ કરી લેજો. એમાં અમુક ફિઝિકલ સ્ટાન્ડર્ડ પણ છે, ઊંચાઈ ને બરાબર, પુરુષોની ઊંચાઈ, પછી છાતી, સ્ત્રીઓની ઊંચાઈ, તો એ બધું ઊંચાઈને એક બધું તમે જોઈ લેજો PDF માંથી. PDF છે મારી ટેલિગ્રામમાં મળી જશે. ટેલિગ્રામની લિંક છે તમને મારી પ્રોફાઇલમાં મળી જશે. થેન્ક યુ.